તમને તો ખબર જ હશે કે હું તમને શું કહેવા આવી છું, પણ હજુ એકવાર યાદ કરાવી દઉં છું. નેક્સ્ટ યર મારી ડિગ્રી આવી જશે અને હું અને અભિમન્યુ સાથે મેરેજ કરી લઈશું. લાઈફમાં પહેલી વખત હું એ જગ્યા પર જઈશ જ્યાં મારું ઘર હશે, મારી ફેમિલી હશે. અને તમે તો જાણો જ છો કે મારી ઈચ્છાઓ બહુ મોટી નથી હોતી, પણ જ્યારે જ્યારે મેં કોઈ વસ્તુ, કોઈ ઈચ્છાને દિલથી માની છે, ત્યારે દુનિયાની બધી પ્રોબ્લેમ, બધી તકલીફો એક સાથે આવી જાય છે. પણ આ વખતે એવું નથી થવાનું. તમારે મારું ધ્યાન રાખવાનું છે. આખરે હું તમારી જ છોકરી છું ને. કોઈનું નામ મારી સાથે જોડી શકું એ હક તો મને જિંદગી આપ્યો નથી. કંઈ નહીં, બધું તમારી ઉપર છોડી દઉં છું. સોરી, તને તો ખબર જ છે મારી ઈચ્છા બહુ લાંબી છે, એટલા માટે લેટ થઈ ગયું. સો સોરી. અભી, મારી ઈચ્છામાં તું ના હોય એવું બને. અને એમ પણ હવે ભગવાનને ખબર છે કે હું એકલી નથી. છે ને મારી ફ્રેન્ડ શ્રુતિ, વોચમેન કાકા, કેરટેકર, ઘણા બધા લોકો છે. નંબર આપું? નહીં, તું ત્યાં જ રહે. જસ્ટ 10 કાઉન્ટ કર, ત્યાં સુધીમાં હું તારી સાથે પહોંચી જઈશ. ઓકે, બાય. આવું છું. નેક્સ્ટ યર. ઓકે, થેન્ક યુ, બાય.